નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. ગુજરાતની સેમીફાઇનલ સાથે હું રોનક મોઠવાડિયા. ગુજરાતની સેમીફાઇનલ એટલે કે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જે 26 એપ્રિલના રોજ યોજાવાની છે. હવે ગણતરીના દિવસો બાકી છે, ગણતરીના કલાકો બાકી છે. આ પહેલા ગુજરાતનો રાજકીય માહોલ ગરમાયો. ગુજરાતમાં સ્થાનિક મુદ્દાઓ પણ ઉઠ્યા અને સાથે સાથે પ્રચારનો મુદ્દો, પ્રચાર સોશિયલ મીડિયાના માધ્યમથી હોય, ડોર ટુ ડોર કેમ્પિયન હોય, આ સાથે ચૂંટણી ઢંઢેરો હોય, આ તમામ મુદ્દાઓ અત્યારે ચર્ચામાં આવી રહ્યા છે. તમામ રાજકીય પક્ષો આ મુદ્દાને લઈ રાજકારણ કરતા જોવા મળી રહ્યા છે. આમ તો ચૂંટણીમાં કોઈ ઉમેદવાર જો કોઈ મતદારના ઘરે જાય તો સ્વાગત થતું હોય, તેમના વધામણા કરાવવામાં આવતા હોય, પરંતુ આ વખતેની ચૂંટણી કંઈક અલગ જ મિજાજ દર્શાવી રહી છે, જેમાં વિરોધના પોસ્ટર લાગે છે, વિકાસ નહીં તો વોટ નહીંના પોસ્ટર લાગે છે અને લોકો ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી આપી રહ્યા છે. આ મુદ્દા મહત્વના છે, ચૂંટણી પણ મહત્વની છે. આ મુદ્દે ચર્ચા કરવી છે અને પ્રચારનો કેવો દોર શરૂ થઈ રહ્યો છે અને કેવો પ્રચાર ચાલી રહ્યો છે એ પણ જાણવું છે. મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે ભાજપના નેતા નિલેશભાઈ સોલંકી અને કોંગ્રેસના નેતા દલસુખભાઈ પટેલ. આપ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત નિલેશભાઈ હું આપનાથી કરીશ. ગુજરાતની ચૂંટણીમાં ભાજપ તો હંમેશા તૈયાર હોય એવો દાવો થઈ રહ્યો છે. એવો દાવો ભાજપ તરફથી પણ કરવામાં આવ્યો છે. અત્યારે તો મતદારો ક્યાંક વિરોધ પણ કરે છે ને ક્યાંક સમર્થન. કેવો પ્રચાર ચાલી રહ્યો છે ને કેવો માહોલ? રોનકભાઈ, ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખથી માંડીને અમારા મુખ્યમંત્રી સુધી જે પાર્ટીના કાર્યકર્તાનો જે એક લેવલ હોય છે અને આજે 44 ડિગ્રી તાપમાનમાં પણ સવારે ને સાંજે ડોર ટુ ડોર સંપર્ક અભિયાન ચાલુ છે, સભાઓ ચાલુ છે, ખાટલા બેઠક, ટિફિન બેઠક, પ્રશિક્ષણ, સમન્વય રીતે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 24/7 365 દિવસ જે વચ્ચે રહી છે અને આ કાર્યકર્તા ઉમેદવાર બનીને પણ ત્યાં જાય છે તો નાનો મોટો આક્રોશ પણ થાય છે, પણ એ બધું ત્યાં એ પાર પાડે છે અને ત્યાંની જનતાનું એ મન દુઃખ થયું હોય કે નાનામાં નાનું થોડું કામ રહી ગયું હોય તો એ કામ પતાવવાની કે નવા જે ઇલેક્શન પછી તરત જ એ કામ પૂર્ણ કરવાની એ વિશ્વાસ આપે છે અને સામે એ વ્યક્તિ જે આક્રોશ કરતા હોય એને પણ ઠારે છે અને એના ખાટલા ઉપર એ ચા પીને આવે છે. આ અમારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે. અને તમે જુઓ કે ઉમેદવાર 4 કમળને જીતાડવા માટે એ સવારથી સાંજ સુધી કાર્યાલય, તમે જુઓ કે આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયો કાર્યકર્તાથી ધમધમે છે, કારણ કે બધાને જ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીએ જે કામ કરેલા છે, રિપોર્ટ કાર્ડ લઈને જે જાય છે જાલીઓમાં, પોળોમાં, સોસાયટીઓમાં, કોલોનીમાં, હાઉસિંગમાં, તો ત્યાં એ જે કામ કરેલા છે કામનું એ આશીર્વાદ લોકો આપવાના છે અને અમને વિશ્વાસ જ છે કે 720ની બિનહરીફથી અમે શરૂઆત કરવાના છીએ. રોનકભાઈ, આ નાની વાત નથી, કારણ કે જે પાર્ટી સામે જે ગોડાઓ લગનના કે રેસના તો ખબર નથી પડતી, ઉમેદવારો મળતા નથી, બારકોડ સ્ટીકર સ્કેન લઈને તમારે ફરવું પડે. હવે એવી પાર્ટી જોડે તો હરીફાઈ અમે કઈ રીતે કરી શકવાના? છતાંય અમે તો અમારા જે વિકાસના કામો કરેલા છે, અમારા ધારાસભ્ય, અમારા કોર્પોરેટરોએ, અમારા મેયરોએ, સ્ટેન્ડિંગ ચેરમેનોએ કે MP MLA જે કામ કરેલા છે એના અમે વોટ માંગવા જઈએ છીએ. શું ખોટું છે? ક્યાંય કોઈ જગ્યાએ આક્રોશ થાય છે તો આક્રોશ પણ અમે પીએ, એમને ગળી જઈએ છીએ, કારણ કે ખબર છે કે જનતા છે, જે પણ આવે, જે પણ અમને 30 વર્ષથી આશીર્વાદ આપે છે, તો થોડું ઘણું એમનું દુઃખ પણ થાય અને થોડું અમને આક્રોશ પણ કરે, તો એમાં શું વાંધો છે? પણ આની વચ્ચે વિપક્ષ નથી. મેં હમણાં સુધી મને ક્યાંય કોઈ જગ્યાએ સોશિયલ મીડિયામાં કે ક્યાંય જોવા ના મળ્યા કે કોંગ્રેસના કાર્યકર્તાઓ કોઈ પ્રચાર કરતા હોય, કોઈ સભા કરતા હોય. ખબર નથી ક્યાં શું કરતા હશે, ખબર નથી. અને પછી એમ કહેશે ભાઈ 28 તારીખે જવાબ તૈયાર જ છે, EVM ખરાબ હતું, વોટર લિસ્ટમાં ગડબડી હતી, SIRમાં આમ થયું હતું. એટલે રાહુલ ગાંધીજી ત્યાં દિલ્હીમાં બૂમો પાડે ને અહીંયા અમિતભાઈ ચાવડાના ત્યાં જે ઉમેદવારો છે એ પણ બચાવી ના શક્યા. એટલે આવી વસ્તુ થવાની છે. અને હું આપને કહું છું કે ભારતીય જનતા પાર્ટીએ જે કામો કરેલા છે, જે વિકાસના કામો કરેલા છે, કે ગુજરાતમાં 38,000 કરોડનું બજેટ હતું ને આજે 4 લાખ કરોડ ને પાર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે સમગ્ર મોટી કોર્પોરેશનના ગણતરી થાય કે 18,000 કરોડનું બજેટ હોય તો એ માત્ર સામાન્ય વ્યક્તિને ધ્યાનમાં રાખીને એ વિકાસના કામો કરેલા છે. કે નવા મેનિફેસ્ટોની વાત કરીએ તો ડફનાળાથી માંડીને છેક રિવરફ્રન્ટ સુધી કે નવા 100 ટ્રાફિક સિગ્નલો કરવાના હોય, જે યુ ટર્ન લેવાના હોય કે ફાટક મુક્ત શહેર કરવાનું હોય,
તો આવા અવનવા અમારી મેનિફેસ્ટોના જે કારણો છે કે જે બાકી રહ્યા છે, એઆઈ સંકલન, ટ્રાફિક સિગ્નલો, તો આ રીતના અમે જે વિકાસના કામો કરી રહ્યા છે તો જનતા અમને 100% વોટ આપશે અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે પૂર્ણ બહુમત અમે લાવવાના છીએ અને વિપક્ષને કદાચ હવે ડિપોઝિટ લેવાનો પણ વારો નહીં આવે. જી બિલકુલ. દલસુખભાઈ, વિપક્ષ પર સતત ગુજરાતની ચૂંટણીમાં આક્ષેપો થઈ રહ્યા છે. ગુજરાતની ચૂંટણી અત્યારે ખૂબ જ ગરમાગરમીના માહોલ વચ્ચે ચાલી રહી છે. આમ તો ભાજપ પર આક્ષેપ એવો છે કે કોંગ્રેસના ઉમેદવારોને ખરીદ્યા છે. સવાલ એ પણ થાય કે શું કોંગ્રેસના ઉમેદવારો ખરેખર વેચાય છે? કોંગ્રેસે કોને ટિકિટ આપી એ પણ મહત્વનું છે ને આ વચ્ચે હાલ જે સ્થિતિ છે તે ખૂબ જ કફોડી બની છે. દલસુખભાઈ, તમારો વિડીયો બંધ થઈ ગયો છે, પહેલા આ વિડીયો ચાલુ કરજો, એ બાદ પ્રશ્નોનો જવાબ એ આપજો કે ભાજપના આક્ષેપ છે ને આ વચ્ચે કોંગ્રેસની કેવી તૈયારી લડવાની આ વખતેની ચૂંટણીની? અમને દલસુખભાઈ, આપનો કેમેરો બંધ થઈ ચૂક્યો છે. હાલ તો જે આ ચૂંટણી છે તે એટલા માટે મહત્વની છે કે સ્થાનિક બાબતો સૌ કોઈ માટે મહત્વની હોય છે ને ખાસ કરીને મતદારો માટે સ્થાનિક બાબતો મહત્વની હોય. સ્થાનિક સુવિધાઓમાં રસ્તા, પાણી, ગટર, આ તમામ જે વસ્તુઓનો સમાવેશ થતો હોય કે સામાન્ય લોકોને પોતાનું જીવન ગુજારવા કઈ વસ્તુની જરૂરિયાત પડે, તો પ્રાથમિક સુવિધા એક સારું મકાન હોય, મકાનની બાજુમાંથી એક રસ્તો સારો પસાર થતો હોય, રસ્તો સારો હોય, ગટરની વ્યવસ્થા સુવ્યવસ્થિત હોય, ગટર સારી રીતે કામ કરતી હોય, વરસાદનું પાણી ન ભરાતું હોય. પરંતુ અત્યારે જે વિરોધના સૂર ઉઠ્યા છે તો આ મુદ્દો અત્યારે ચર્ચામાં છે. શું ખરેખર 30 વર્ષ શાસન કરનાર સરકાર આ સુવિધા હજી નથી આપી શકી? સરકારનો દાવો છે કે અમે કામ કરી રહ્યા છીએ એટલા માટે ખામી છે. શું હજુ 60 વર્ષ લાગશે ગુજરાતમાં તમામ સુવિધાઓ ફરીથી સુવ્યવસ્થિત થતા? આ મુદ્દો અત્યારે ચર્ચાનો વિષય છે. વિપક્ષને હરાવવાની ફૂલ તૈયારી પણ અત્યારે પક્ષે કરી દીધી છે. 28 તારીખે શું પરિણામ છે એ તો હવે 28 તારીખ જ છે તે બતાવવાની છે. હવે જે દલસુખભાઈ, કેવી તૈયારી છે? વિપક્ષ પર અનેક આક્ષેપો પણ થયા છે. પક્ષ 48 વોર્ડમાં અમદાવાદ શહેરમાં અને આખા ગુજરાતમાં લડી રહી છે. મહાનગરોમાં હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત. આજે ભારતીય જનતા પાર્ટીની હાલત એવી છે કે કોઈ વોર્ડ એવા નથી કે જ્યાં એમને જાકારો ન આપ્યો, જ્યાં લોકોએ એમનો વિરોધ ન કર્યો હોય, જ્યાં પોસ્ટરો ન માર્યા હોય અને જ્યાં બેનરો ન લાગ્યા હોય. આજે નિકોલ જેવા વિસ્તારોમાં, સારા વિસ્તારોમાં પણ એમને જાકારો મળે છે. કોઈ એમને ઘૂસવા નથી દેતું. અને એમની તડજોડ વાળી નીતિ, એમની સામ, દામ, દંડ, ભેદ, જે રીતે ભારતીય જનતા પાર્ટીએ આ વખતે દરેક ઉમેદવારો જે કોંગ્રેસ પક્ષના હોય કે વિપક્ષના હોય તેમને જે રીતે ખરીદવા માટેની તૈયારી બતાવી એ ખૂબ સારી રીતે એમણે પ્રયત્ન કર્યો હતો, પણ એમાં નિષ્ફળ ગયા છે. અને અમારે આના માટે એટલું જ કહેવાનું છે કે ભારતીય જનતા પાર્ટીને જો લોકશાહીમાં વિશ્વાસ હોય ને તો ખરેખર એમણે આ કામ ન કરવું જોઈએ. લોકશાહીને જીવંત રાખવા માટે તમારે સામ, દામ, દંડ, ભેદ શા માટે? નિલેશભાઈ, કોંગ્રેસનો આમ પણ અવાજ નથી ઉઠતો. અત્યારે મુદ્દો છે ખાસ તો સ્થાનિક બાબતોનો કે મેનિફેસ્ટોમાં તમે અનેક કામ કરી ચૂક્યા છો, અનેક કામનો દાવો પણ કરી ચૂક્યા છો. 30 વર્ષથી હજુ કેમ સ્થાનિક જે પ્રાથમિક સુવિધાઓ છે તે નથી મળી? 30 વર્ષનું શાસન થયું. એમ પણ કોંગ્રેસનો મંતવ્યથી નહીં પણ જનતાથી પણ સંપર્ક કપાઈ ગયો છે. અને એટલે જ મેં કહ્યું કે અમને કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કોઈ જગ્યાએ જાય છે તો વિરોધ થાય છે. તો વિરોધ થાય છે એનો મતલબ એવો નથી કે તમે જીતી ગયા છો. તમે આવો મેદાને, આપણે કામની રાજનીતિ કરીએ, વિકાસની રાજનીતિ કરીએ, કોને કેટલા કામ કર્યા છે એની રાજનીતિ કરીએ. 30 વર્ષથી રોનકભાઈ કામ કર્યા હોય ને તો એવું નથી કે આપણું જે આખું ગુજરાત છે એની કાયાપલટ થાય. આ કોંગ્રેસનો ભ્રષ્ટાચાર, આ કોંગ્રેસના ખાડા પૂરવામાં છે ને આ 30 વર્ષ પણ ઓછા પડે છે. કારણ કે કોંગ્રેસે માત્ર એક વોટ બેંકની રાજનીતિ કરી હતી, તૃષ્ટિકરણની રાજનીતિ કરી હતી, યુવાનોનો ઉપયોગ કર્યો હતો, ખેડૂતોનો ઉપયોગ કર્યો હતો, મહિલાઓનો ઉપયોગ કર્યો હતો.
24 કલાક નથી થયા આપણે જોયું છે કે મહિલાઓનું અપમાન કરનારા કોંગ્રેસ રાહુલ ગાંધીની પાર્ટી કે જેને જે બિલ લાવ્યા એ નરેન્દ્રભાઈ જે ખૂબ જ સફળ બિલ હતું કે જેમાં મહિલાઓનું ઉત્થાન થવાનું હતું, પણ કોંગ્રેસને પણ આ ના ગમ્યું. તો આ રીતે ગુજરાતની જનતા પણ એમને જાકારો આપશે. અને આપણે જોયું છે કે કોંગ્રેસના નેતાઓને હાર ભાળી ગયા છે, કારણ કે ગુજરાતનો વિકાસ વૈશ્વિક સ્તરે નામાંકિત થયેલો છે. કોમનવેલ્થ ગેમ જે આવવાની છે આ ગુજરાતનું ખૂબ જ એવું નામ રોશન થવાનું છે. સૌથી મોટો રિવરફ્રન્ટ હોય તો ગુજરાતમાં હોય, સૌથી મોટું સ્ટેડિયમ હોય તો ગુજરાતમાં હોય, સૌથી મોટો લાંબો રિવરફ્રન્ટ હોય તો ગુજરાતમાં હોય. સૌથી વધારે ગુજરાતમાં જે કહી શકાય કે GDPS ના 15% ગ્રોથ એન્જિન ગુજરાતનું છે. કઈ રીતે તમે આ ગુજરાતને તમે અભણ કહી શકો છો? કઈ રીતે તમે ઘૂસપેટિયા કહી શકો છો? ભાઈ ગુજરાત તો એ છે કે 2 ગુજરાતી હતા કે અંગ્રેજોને બગાડ્યા હતા. આજે 2 ગુજરાતી ફરી છે કે ભ્રષ્ટાચારને બગાડે છે. આજે 2 ગુજરાતી છે કે જે માફિયાગીરી એ બંધ કરી છે. આ 2 ગુજરાતી જેને રાયોટિંગ કર્ફ્યુ બંધ કરેલા છે. આ કોંગ્રેસના સમયમાં આપણે યાદ કરીએ છીએ તો નેતાઓ શું પણ માફિયાઓ એમની ગાડીમાં ફરતા હતા. આજે એક પણ આજે 25-30 વર્ષના વ્યક્તિને યુવાનને પૂછો ને રોનકભાઈ તો એને ખબર ના પડે કે ભાઈ આવી દિવસે ગોળીઓ ચાલતી હતી, પોલીસ વાળાઓનું કોઈ ગણતું નતું, નેતાઓની હત્યા થતી હતી, ઘર સળગાઈ દેતા હતા, દુકાનો લૂંટી લેતા હતા. એક વાતાવરણ તો ઠીક છે પણ એક રાજકીય સ્ટેબિલિટી નથી. આજે સેમિકન્ડક્ટર જેટલા મોટા વૈશ્વિક આવી રહ્યા છે કંપનીઓ, સૌથી ચીપથી માંડીને શિપ સુધી આ ભારત બનાવે છે. તો નરેન્દ્રભાઈ સેન્ટ્રલમાં હોય અને અહીંયા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, એક જ પાર્ટીની આપણે સરકાર હોય રોનકભાઈ, તો ઘણો ફરક પડે છે. ને એટલા જ માટે કહી રહ્યા છે કે ગુજરાત પણ આજે અગ્રેસર કામ કરી રહ્યું છે. વિશ્વ વિખ્યાત ગુજરાતના જેટલા બી જે નામો થયેલા છે એ આપણે કહી શકાય છે કે ભાઈ ગુજરાતે વિકાસશીલ કરેલું છે. કોંગ્રેસની ડિપોઝિટ જપ્ત થવાની છે. આ તો શું છે? એક મુદ્દો તમે ખાસ નોટિસ કરો કે કોંગ્રેસની ડિપોઝિટ જપ્ત થાય કે ન થાય એ વિપક્ષ છે, એમની ભૂમિકા છે લડવાની. લોકશાહીમાં તમે કીધું કે લોકશાહીમાં જે પક્ષની વાત થઈ રહી છે કે એક પક્ષ જો તમામ જગ્યાએ હોય તો કામ વધુ ઝડપી બને, તો પછી લોકશાહીનો અર્થ શું રહ્યો? લોકોને અધિકાર જ નથી. એક જ પક્ષ છે તો પછી એક જ ચૂંટણી લડવાનો છે, એક જ પોતાની મનમાની કરવાનો છે, એક જ પોતાના મનમાના કામ કરવાનો છે. તમે ક્યાંય એવું જોયું કે સરકાર વિપક્ષ બનાવે? જનતા જ સરકારને ચૂંટતી હોય, સરકાર જનતા જ વોટ આપતી હોય. હવે વિપક્ષની નાકામી હોય, વિપક્ષના ઉમેદવાર મળતા ના હોય, વિપક્ષના ઉમેદવારો ફોર્મ ખેંચી લેતા હોય, પોતાની ડિપોઝિટ જપ્ત થવાની એમને ડર લાગતો હોય, એમને ઉમેદવારો મળતા ના હોય, તો કઈ રીતે બની શકે? 77 માંથી 17 આવ્યા. કોર્પોરેશનમાં 192 કોર્પોરેટર હતા, એમાં 37 હતા, અત્યારે 17 છે. તો એમાં ભારતીય જનતા પાર્ટીની સરકારનો શું વાંક? લોકોએ એમને રસ્તો બતાવ્યો, લોકોએ એમને તમાચો માર્યો કે ભાઈ આ કોંગ્રેસને ઘરે બેસાડો. કારણ કે જે વ્યક્તિએ 5,000 કરોડના 50 લાખ કરોડ કર્યા હોય, યંગ ઇન્ડિયા હોય, નેશનલ હેરાલ્ડ હોય, કે જેનો શેષ નેતૃત્વ જામીન ઉપર બહાર હોય, કે રોજ નવા એમની ઉપર આરોપો લાગતા હોય. હમણાં જ આપણે જોયું કે વાડરા જે એમના જમાઈ છે એમને સમન્સ આવ્યું. તો આ સમન્સ એમને તો નહીં આવતો, આપણે માન્ય કોર્ટની નીચે આપણે કાનૂન આવે છે, સરકારો આવે છે. તો આ લોકો જોઈ રહ્યા છે, એમને જોઈ રહ્યા છે કે આ લોકોએ જે જનતા, ગુજરાતની જનતાને એક કઈ કે શાંતિ ભંગ કરી હતી, ગુજરાતની જનતાનું જીવું હરામ કરી નાખ્યું હતું, કોઈ ધંધા વેપાર ચાલતા નતા. અને આજે તમે જુઓ કે ઘરની બહાર નલ સે જલ યોજના અમારી સફળ થઈ, ઘરની બહાર શૌચાલય આવ્યા છે, દિવસે વીજળી આપતા આર્ય ગુજરાત રાજ્ય જે ખેડૂતોની સુખાકારી થઈ છે, મહિલાઓને લખપતિ દીદી માટે 3 કરોડથી પણ વધારે આયામો આપ્યા છે, મુદ્રા લોનમાં લાખો હજારો કરોડની લોનો આપેલી છે, યુવાનોને તમે જુઓ કે સબસિડાઇઝ યોજનાઓ જોડ્યા છે, એ લોકોને નવી કોઈ યુનિટ ચાલુ કરવું હોય તો મુદ્રા થકી એમને સ્ટાર્ટઅપ ઇન્ડિયા આપી શકે છે. તો આ રીતના હજારો જે યોજનાઓ છે સફળ થઈ છે. 10 લાખ 5 લાખથી માંડીને 10 લાખ અમારો મેનિફેસ્ટો હતો 22માં. તમે જુઓ કે 10 લાખ અમે કર્યું. તો આજે નિદાન ભવ્ય રીતે કે એમને કોઈ પણ આજે કોઈ નિદાન કરવું હોય તો એ કરી શકે છે. વયોવંદના તમે જુઓ કે આજે ગરડાઓને પણ કોઈ પરિવાર રાખતું ના હોય તો આજે સરકારે એમને આવકાર્યા છે. તો આ સરકારે કામ કરેલું છે અને એટલા જ માટે મારી 5 પત્તાનું આખું છે કે યોજનાઓ સરકારે કરેલી છે. તમે ખાલી વિપક્ષમાં બેસીને ટીવી મીડિયામાં બેસીને ખાલી તમે
આક્ષેપબાજી કરજો કે નરેન્દ્રભાઈ આમ કર્યું, ભૂપેન્દ્રભાઈ, ભાઈ 1 રૂપિયાનો ડાઘ તમે મને બતાવી જુઓ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપર હોય, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપર હોય. કાયદા કાનૂનથી માંડીને મહિલાઓનું સન્માન કરવાનું હોય, સિક્યુરિટી આપવાની હોય, જે રીતે જે નાના બાળકને ગણવેશથી માંડીને દીકરીઓને સાયકલ આપવાની હોય, તો આ ગુજરાતે આપેલું છે. અને એટલા જ માટે વિપક્ષ આજે ટીવી પર પણ દેખાવાનું બંધ થઈ ગયું છે, આજે સંપર્ક તૂટી ગયો છે. તો એનો મતલબ એવો થયો કે ટીવી મીડિયામાંથી પણ એમનો સંપર્ક તૂટી ગયો છે અને જનતા 28 તારીખે એમને ફરીથી એક તમાચો મારશે અને બધા જ સમગ્ર 10,000 બેઠક ઉપર 720 થી તો અમે લીડ કરી રહ્યા છીએ, પણ બધા ઉપર કમળ ખીલશે. રોનકભાઈ જોજો, અને ફરીથી આ કોંગ્રેસ લુપ્ત થવાના પહાડે ફરીથી આવી જશે. જી બિલકુલ, નિલેશભાઈ ખૂબ સરસ વાત કરી. હવે વિપક્ષ પર આક્ષેપ વિપક્ષ કરે એ કોઈ બાબત નવી નથી. ઉમેદવારો ખરીદીનો આક્ષેપ થયો, એમાં પણ ભાજપે જવાબ આપ્યો. હવે એક મુદ્દો છે કે અત્યારે ભાજપનો પ્રચાર કેવો ચાલી રહ્યો છે? શું ખરેખર આ વખતે જનતાએ કયા મુદ્દાને જોઈ મત આપવાનો ભાજપને? ભારતીય જનતા પાર્ટીના ઘણા એવા કામો કે જે તમે જુઓ કે દરેક સોસાયટી, રેસિડેન્સી એરિયામાં પેવર બ્લોકથી માંડીને આરસીસી રોડ કે જેમાં 80-20ની ખૂબ જ સારી એવી ગ્રાન્ટ લાયા હતા કે 80% સરકાર આપે ને 20% એ સોસાયટીને આપવાનું. તો આજે તમે જુઓ કે ઘરે ઘરે ચોખ્ખાઈ આવે છે, આરસીસી રોડ બન્યા છે, ઘરે પર્કોલેટિંગ વોલ, કે આ જ ગુજરાત હતું કે જેમાં ગુજરાત પાણીનું અછત હતું, આજે સમૃદ્ધ થઈ ગયું છે કે ઉનાળાના એક પણ દિવસ સુધી પાણીની અછત નથી વર્તાતી. તો આ માટે પર્કોલેટિંગ વોલ કે એમાં પણ 80-20ની દાયરામાં લાવે કે એ જળ સ્તર ઉપર આવે, એ સોસાયટીનો પાણી જવાનો નિકાલ થાય. રોડ રસ્તા તમે જુઓ કે આજે સ્ટ્રીટ લાઇટથી માંડીને એઆઈ સુધી પહોંચેલા છીએ. સીસીટીવીમાં જે કહી શકાય કે આખું અમદાવાદ, જે મેગા જેટલી બી મેટ્રો સિટી છે, જેટલા મહાનગરપાલિકા છે, બધાને આવરી લીધા છે. સર્વેલન્સ ચાલુ છે, પાણી ભરાય છે 100% હું માનું છું, પણ એ પાણી ભરાવાના બ્લેક સ્પોટ જે કહી શકાય કે 15 બ્લેક સ્પોટ હોય, તો એમાં પર્કોલેટિંગ વોલથી માંડીને એમાં એ ડ્રેનેજ સિસ્ટમ મૂકી છે કે પાણી થોડા સમયમાં ઉતરી જાય. તો આપણે જોયું છે કે ભાઈ આજે 95 થી વધારે ઓવરબ્રિજ કાર્યરત છે, બીજા 25 નવા બનશે. તો આ રીતે ટ્રાફિકના નિવારણ માટે ઓવરબ્રિજ, અંડરબ્રિજ આ સરકાર આ બનાવી રહી છે, નવા ટીપી ખોલી રહી છે. હવે ગુજરાતનો વ્યાપ વધી રહ્યો છે. પહેલા એવું હતું કે એક રિંગ રોડ થી કામ થતું હતું, તો હવે બીજો રિંગ રોડ, ત્રીજો રિંગ, ચોથો રિંગ રોડ અભિપ્રાયમાં આવી ગયો છે. તો આ રીતે ગુજરાત એક સમગ્ર જગ્યાએ એક ડેવલપ થઈ રહ્યું છે. ગુજરાતમાં તમે માઇગ્રેશન તો જુઓ તો કોંગ્રેસને આજે કોઈ મુદ્દા નથી રહ્યા, એમની નીતિ રીતિ નથી રહી. ઉમેદવારો મળતા ના હોય ને જે પાર્ટીને, એ રાહુલ ગાંધીજીના એ ઓફિસ, એમની એ દુકાન બંધ કરી દેવી જોઈએ. પણ છતાંય હું કહી રહ્યો છું કે લોકશાહી છે કે આજે અમે 10,000 બેઠકોનું આજે અમે ઇલેક્શન કરી રહ્યા છીએ, અમે જીતી રહ્યા છીએ. અમારા કાર્યકર્તાઓ આવી ગરમીમાં સવાર સાંજ રાઉન્ડ કરી રહ્યા છે. જે વોર્ડમાં જે કામ કરેલા છે ને એ વોર્ડમાં આવી પુસ્તિકા લઈને જાય છે, અને આ પુસ્તિકામાં જે કામ કરેલા છે, જે એ કામો સફળ થયેલા છે ને કામોના રિપોર્ટ કાર્ડ લઈને ગયેલા હોય, તો આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે. અને એટલા જ માટે કહીએ છીએ કે આ જનતાનો આક્રોશ પણ અમે પીએ છીએ, એ જનતાના આશીર્વાદ પણ અમે લઈએ છીએ. એટલા જ માટે અમે 24 કલાક અમે કામ કરીએ છીએ અને મારો કાર્યકર્તા ક્યાંય પાછો નથી પડતો. જી બિલકુલ. નિલેશભાઈ, સૌ કોઈ જાણે છે કે ગુજરાત અને દેશમાં વિપક્ષની સ્થિતિ શું છે. અત્યારે એક મુદ્દો મહિલા અનામતનો હોય, અન્ય મુદ્દાઓ હોય. વિપક્ષનો એવો આક્ષેપ છે કે સરકાર એમને ઘેરે છે, એમને બદનામ કરવાની કોશિશ કરે છે. ખરેખર આવું છે? ગઈકાલે જે સમગ્ર ભારતમાં બન્યું, તો એના ઘણા બધા મેં પોઈન્ટ થોડા સેટ કરેલા છે. હું કહું કે એમનું કહેવું હતું કે ભાઈ અમુક જગ્યાએ તમે અનામત જે આંદોલન અનામતનું તમે બિલ લાવી રહ્યા છો, તો અમુક જગ્યાએ સીટ ઓછી, અમુક જગ્યાએ વધારે છે. એવું નથી. દાખલા તરીકે હું આપને એક એક્ઝામ્પલ આપું કે જેમાં કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, કેરળમ આ બધામાં 129 સીટો છે અત્યારે હાલ. 23.75% એમની લોકસભામાં હિસ્સેદારી છે. આ પ્રસ્તાવ પાસ થયા હતા, બિલ પાસ થયા તો 195 થાત, અને છતાં પણ એમની ભાગીદારી 23.89% થાત. તમે જુઓ કે આ રીતના એમની જે કહી શકાય કે રાજ્યની જે લોકસભાની જે મહિલાઓનું ઉત્થાન માટે, મહિલાઓનો એક કહી શકાય કે ભાગીદારી માત્ર વોટ પૂરતી નથી. વિકસિત ભારત 2047 સુધી પહોંચ્યું છે રોનકભાઈ, તો માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં, મહિલાઓની પણ યોગદાન ભાગીદારી જોઈએ છે. અને એટલા જ માટે કે રાહુલ ગાંધીજી તો એમને એકલા છે, હજી સુધી એમને મેળ પડ્યો નથી. છતાં એ મહિલાઓનું સમાન સન્માન સાચવે, એ મને હવે લાગતું નથી કે એમને જે ગઈકાલે એમને જે સમર્થન આપ્યું. વિપક્ષ આપણી સાથે જોડાઈ ગયો છે, એમની પણ વાત સાંભળી લઈએ. દલસુખભાઈ, સમગ્ર ચૂંટણી વચ્ચે હવે વિપક્ષને હાંકી કાઢવાની વાત થઈ રહી છે. શું લાગે છે આ વખતે શું હાલ થવાનો આપનો? બેન,
હાલ એટલે આ લોકો હવે એ રીતે ઉતરી પડ્યા છે ભારતીય જનતા પાર્ટીના કે શામ દામ દંડ ભેદ ખરીદો ડરાવો અને ન ચાલે તો ગમે તેમ કરીને એમના ફોર્મ પાછા ખેંચાવો અને લોકશાહીનું હનન થાય, લોકશાહી જ ન રહે આ દેશમાં, એ પ્રકારનું વર્તન ભારતીય જનતા પાર્ટીના ટોપથી લેથી નીચે સુધીના લોકો કરી રહ્યા છે. આજે અમદાવાદની અંદર પ્રશ્નો અઢળક છે, આખા ગુજરાતમાં ખૂબ પ્રશ્નો છે. આજે રોડ, રસ્તા, લાઇટ, ગટર, પાણી દરેક જગ્યાએ પ્રજા ત્રાસી ગઈ છે. આપના જ મીડિયામાં ખૂબ બતાવ્યું છે કે જ્યાં હોય ત્યાં ધારાસભ્યોને જાકારો આપ્યો, જ્યાં હોય ત્યાં કોર્પોરેટરોને હાંકી કાઢ્યા, ભ્રષ્ટાચારે માંજા મૂકી, જ્યાં જુઓ ત્યાં 1 વર્ષમાં રોડ બને અને 6 મહિના ન થાય ત્યાં એ રોડ તૂટી જાય અને તૂટી જાય બીજા વર્ષે પાછો બને અને એ રોડ તૂટી જાય, કાં તો ગટરની લાઈન નાખવામાં આવે, કાં તો પાણીની લાઈન નાખવામાં આવે અને ફરી રોડ બનાવવામાં આવે. આ પ્રકારના ભ્રષ્ટાચારો એના અંદરના લોકો, એના મળતિયાઓ બધા કરી રહ્યા છે. આજે ક્યાંય પણ તમે જુઓ તળાવો બનાવ્યા તો ગંદકી માટે ગટરના પાણી ત્યાં ઠલવાય. આજે આજુબાજુની વસ્તી આરોગ્યથી હેરાન થાય, એમને જુઓ તો રોગચાળો મોટો ફાટી નીકળે. આરોગ્ય કેન્દ્ર તો બનાવે ત્યાં બનાવે, પણ અત્યારે તો હોસ્પિટલોની જરૂર છે કે તમે કોર્પોરેશનની મ્યુનિસિપલ હોસ્પિટલો શા માટે નથી બનાવતા? દરેક 4 બિલ્ડિંગે એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આજે ભારતીય જનતા પાર્ટીના ડોક્ટરો ખોલી રહ્યા છે. આજે હું એટલા માટે આક્ષેપ કરું છું કે આ કામ સત્તાધીશોનું છે કે નાનામાં નાની પ્રજા તેમના સરકારી દવાખાનાનો, કોર્પોરેશનના દવાખાનાનો લાભ લે, એની સાથે સાથે સરકારી શાળાઓનો લાભ લે, સ્માર્ટ સ્કૂલો બનાવવામાં આવે તો જ એમને ફાયદો મળે ને. બાકી આજે તો 18% વ્યાજ અમે માફ કરવાનું કહ્યું છે, 5% જ અમે રાખવાની વાત કરી છે. અમે નળમાં જે પાણી આવે તે પી શકાય એવું પાણી આપવાની વાત અમે કરી છે કોંગ્રેસ પક્ષે. અમે કોંગ્રેસ પક્ષે 10 વર્ષ સુધી રોડને કશું જ ન થાય તે વાત અમે કોંગ્રેસ પક્ષે કરી છે. આજે કોંગ્રેસ પક્ષ વન બનાવ, જંગલ જેવું આખા વિસ્તારમાં વન અને વૃક્ષો વાવવા એ વાત અમે કરી છે. આજે આ લોકોએ ખાલી વાતો કરે છે, ભ્રષ્ટાચાર કરે છે અને એના ચૂંટાયેલા લોકોને ખાલી એક જ કામ છે કે સવારે ઉઠીને ક્યાં આપણને કમાણી થશે અને ભ્રષ્ટાચાર કરીશું. આ ધાક ધમકી દબાવવાના કામો કરવાના અને પોતે કશું જ નહીં કરવાનું. મારો અવાજ આવે છે આપને? જી જી જી. આજે તમને બેન એક વાત કરીશ કે આપના મંતવ્ય ચેનલ ન્યૂઝ દ્વારા આજે આખા અમદાવાદ શહેરની હાલત, નિકોલની અંદર તમે છેલ્લે સાહેબ આવ્યા તો આખી રીલો આખા અમદાવાદમાં બની, આખા ગુજરાતમાં બની. સાહેબ આવે છે, સાહેબ આવે છે અને રોડ બનાવે સાહેબ આવે ત્યારે, અને એ રોડ પાછા તૂટી ગયા હોય. ચાલુ વરસાદમાં રોડ બનાવવામાં આવે અને અઠવાડિયામાં એ રોડ હતો ને એવો. ત્યારે આપણે એમ કહીએ કે આ પ્રજાના પૈસાનો વેડફાટ શા માટે? સાહેબ કોઈ કારણ વગર ત્યાં સભા કરવા આવે. આજે ન તો ચૂંટણીઓ તોય સભા કરવા આવે. આ પ્રકારના કામ તમે જે આક્ષેપો કરી રહ્યા છો, સાહેબે કામ કરવાના છે. અને દિલ્હીની વાત કરો છો, કોંગ્રેસે તો ગઈકાલે સમગ્ર ભારતે અને દુનિયાએ જોયું કે વિપક્ષે અસમર્થન કરેલું, સમર્થન આપ્યું નહીં બિલના. તો લોકશાહી તો છે રોનકભાઈ. એમને કહ્યું કે ભાઈ ભાજપના જ વિડીયો આવે છે, એમના ધારાસભ્યને બગાડે છે, તો ભાઈ અમારા જ વિડીયો આવે છે, અમે લોકોના આશીર્વાદ લઈએ છીએ, લોકો અમને તિરસ્કાર કરે છતાં અમે વોટ લેવા જઈએ. તમે ક્યાં છો? તમારો એક પણ વિડીયો મને બતાવો. તમે છો જ નહીં, તમારી ધરાતલ નીકળી ગઈ છે, તમને લોકો જોવા નથી માંગતા. અમે વિરોધ કરીએ છીએ. તમે તળાવોની વાત કરી તો તળાવોનું નવીનીકરણ કોણે કર્યું? તમે તો એવા વ્યક્તિઓ હતા કે પૈસા લઈને લોકોને ગેરકાયદેસર બાંધકામ કરવા દેતા હતા. આજે તમે જુઓ ચંડોળા તળાવ, જી જી નિલેશભાઈ બિલકુલ હાઈકોર્ટે જે માન્ય હાઈકોર્ટે જે અમને માર્ગદર્શન આપ્યું, અમે એ કામ કરી રહ્યા છીએ. જી નિલેશભાઈ, એમને વાત પૂરી કરવા તો આપણી પાસે સમયની મર્યાદા છે. 50,000 થી વધારે જી નિલેશભાઈ, અમારો મેનિફેસ્ટો છે. જી બિલકુલ માત્ર તમે નિલેશભાઈ સમયની મર્યાદા છે. ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો, મળતિયાઓ, અધિકારીઓ આજ બધા તમે દેખાશો નહીં ક્યાંય. જી જી તમારો પંજો કપાયેલો હશે માત્ર. જી નિલેશભાઈ, જી દર્શકભાઈ, આ ખાસ સમયની મર્યાદા છે. કોંગ્રેસ તો એમનો વિરોધ કરી રહ્યો છે, પ્રજા વિરોધ કરી રહી છે. શા માટે પ્રજાની સાથે નથી કહેતા કે અમે ખાણીપીણી બજારો બંધ કરાવીએ છીએ અમદાવાદમાં? આજે ઓડાએ કહ્યું, ફરી રિપીટ ચાલુ કર્યું બધાને આપવાનું.
1000 રૂપિયા ખાલી પ્લોટનું ભાડું લેવાનું અને 50 ભાડવા તો તમે પણ તમે રાખો. જીતો આ તો રીતે ખરી. અમદાવાદ તમે આવો ને શહેરનો સરકારમાં, વહીવટ ન કરો. તંત્રમાં આવો ને. અમદાવાદ શહેરના વહીવટ- જી, જી, અમારા નિલેશભાઈ. ભૂલ થશે ને તો અમે સૂચન લઈએ છીએ. નિલેશભાઈ, આપને સમય મળ્યો તો વિપક્ષને પણ સમય મળવો તમારે જોઈએ. જીતવું નથી. તમારે જી, આવવું નિલેશભાઈ. નથી. તમને ઉમેદવાર નથી જી, મળતા. બિલકુલ, અને નિલેશભાઈ. સરકારને શિખામણ આપો છો. તમારે ઉમેદવારોને અમારે લઈ જવા પડ્યા, અમારે સાચવવા જી, માટે. બિલકુલ. આ તમારી નીતિના કારણે તમારા રઘુ શર્મા કચરો કહેતા હતા. તમારા શહેર અધ્યક્ષ જી, નિલેશભાઈ, લાખ રૂપિયા સમયની મર્યાદા છે. લાખ નિલેશભાઈ. રૂપિયા લઈને બહાર અને ટિકિટ ના આપી. આવા આક્ષેપો છે. હું નથી કહેતો, આ ટીવી મીડિયા કહી રહી છે. જી, બિલકુલ. રજા આપે ત્યારે ગમન ટિકિટોની નથી વહેંચણી કરતો. કરવી નિલેશભાઈ, પડે. સમયની મર્યાદા છે, મારે કાર્યક્રમ સમાપ્ત કરવો છે. 400 સીટની પાર આવી જી, છે. દર્શકભાઈ, બિલકુલ. 240 ટેકાની સરકાર બનાવી છે ભાઈ. જી, બિલકુલ. દર્શકભાઈ, 405 સમયની મર્યાદા છે એટલે 240 કાર્યક્રમ સમાપ્ત અને કરવો એ પડશે. પણ મોદી સાહેબ આપ બંને અમારી સાથે જોડાયા, ખૂબ સરસ ચર્ચા કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ગુજરાતમાં પક્ષ વિપક્ષ ગમે એવા દાવા કરે, પરંતુ અધિકાર શું જનતાના હાથમાં, કોને મત આપવો, સ્વતંત્ર રીતે નિર્ણય થવો જોઈએ અને એ થવો જ જોઈએ. આશા છે કે જનતા પણ આ નિર્ણય પોતાના મનથી પોતાના વિકાસને જોઈને કરશે ને આશા સાથે અહીં કાર્યક્રમ પણ સમાપ્ત કરીએ છીએ. ફરીથી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.